जब तक गिरी गाय गोवर्धन तब तक कलयुग को प्रवेश नहीं। આપણે કલયુગથી બીવે છીએ તો જ્યાં આપણી માથે જે ઘરે ઠાકોરજી બિરાજતા હોય, પૂર્ણ પુરુષોત્તમ બિરાજતા હોય, ત્યાં કલયુગનો પ્રવેશ જ નથી। પણ જેની ઘરે પ્રભુ બિરાજતા હોય એના ઘરની વાત છે। આજે ઘણા વૈષ્ણવો જીવો લાખોની સંખ્યામાં બ્રહ્મસમન લઈ જાય છે, પણ કોઈ પૂછે છે ખરા કે હવે અમારું કર્તવ્ય શું છે? ઉલટાના એમ પૂછે છે કે હવે અમે છૂટા? અરે તમને તો હજી બાંધા આ બ્રહ્મ સંબંધ, બ્રહ્મ એટલે ઠાકોરજી સાથેનો સંબંધ, હજી તો તમને બાંધા છે અમે, હજી તો ઠાકોરજી સાથેનો સંબંધ કરાવ્યો છે, તો હજી છૂટા ક્યાંથી થઈ ગયા? ખરેખર વૈષ્ણવોનું કર્તવ્ય બ્રહ્મસમન લીધા પછી શું છે? પ્રભુને લાડ લડાવવાનો અને પ્રભુને સર્વસ્વ ધણી માનવાનો, એનું સુખ વિચારવાનું, એ જ વૈષ્ણવનું મુખ્ય કર્તવ્ય છે। અને જેની ઘરે ઠાકોરજી નથી બિરાજતા, એક નાનો એવો પ્રસંગ છે। એક મહારાજશ્રી એક શેઠને ત્યાં પધાર્યા, એને બહુ મોટો બંગલો બનાવ્યો, પેલો બીજો ત્રીજો માળ, અને મહારાજશ્રીની પધરામણી કરાવી ગોસ્વામી બાલકની, અને મહારાજશ્રીને વિનંતી કરી કે આપ બધે પેલા બીજા ત્રીજા માળે એક એક રૂમમાં પધરામણી કરો, પગલા ધરો। તા તો ઓલો કથા કરવા માંડ્યો કે આ મારું રૂમ, આ મારા નાના છોકરાનું રૂમ, આ મારા મોટા છોકરાનું રૂમ, બધી જગ્યાએ બાવાના પગલા કરાવ્યા, પધરામણી કરાવી, બીજો માળમાં પધરાવી ગયો કે આ તો મહેમાનો માટે, મહેમાન આવે ને એના માટે છે। ત્રીજા માળે પધરાવી ગયો કે આ ગેસ્ટ રૂમ છે, બધું બતાવ્યું। બાવાશ્રી ઓલા શેઠે બાલકને વિનંતી કરી કે કૃપાના દરેક જે પણ કોઈ આવે મારા બંગલાના બહુ વખાણ કરીને જાય, પણ આપ કેમ વખાણ ન કર્યા, આપે કેમ વખાણ ન કર્યા મારા બંગલાના? એટલે બાવાશ્રી એટલું કીધું કે શેઠ હવે મારે ઘરે જઈને તો પેલા સ્નાન કરવું પડશે। થઈ કે બાવાશ્રી આમને એના મુખારવિંદમાંથી આ શબ્દ કેમ વાપરો કે મારે ઘરે જઈને સ્નાન કરવું જોશે? તા એને વિનંતી કરી કે બાવા હવે તો મને કયો કે આપે આવું કેમ કીધું કે મારે ઘરે જઈને સ્નાન કરવું જોશે? તા બાલકે એવું સુંદર કીધું કે તે મને મોટા છોકરાનું રૂમ બતાવ્યું, તારું રૂમ બતાવ્યું, નાના છોકરાનું રૂમ બતાવ્યું, મહેમાનોને હોત રહેવાનું રૂમ બતાવ્યું તે, પણ તે નાનો એક એવો ગોખલો બતાવ્યો કે જેમાં મારા પ્રભુ બિરાજે છે। નાની એવી જગ્યા, ભલે રૂમ નહીં, એક નાની એવી જગ્યા બતાવી કે જેમાં મારા પ્રભુ બિરાજે છે, મારો સર્વસ્વ ધણી અહીંયા બિરાજે છે, એ તે મને જગ્યા બતાવી? તો કે ના, એટલે મારા માટે આ ભૂમિ શમશાન બરોબર છે, એટલે મારે ઘરે જઈને સ્નાન કરવું જોશે। એટલે વિચાર કરો, જ્યાં પ્રભુ ન બિરાજતા હોય એ ભૂમિ કેવી કહેવાય? વૈષ્ણવ થઈને આપણે જો આપણું કર્તવ્ય ન નિભાવતા હોઈએ તો આપણે વૈષ્ણવ કહેવાના લાયક ખરા? કે બસ બ્રહ્મસમન લીધું, બે કંઠી ધારણ કરી લીધી એટલે બસ પતી ગયો, આપણો ઉદ્ધાર થઈ ગયો? ખરેખર ઉદ્ધાર નથી થતો। આ પુષ્ટિ માર્ગમાં આપણો પ્રવેશ છે। જેમ આપણને ભૂખ લાગી હોય, બહુ ભૂખ લાગી હોય, અને આપણી સામે કોઈ ભોજનની થાળી ધરી દે તો એ ભોજનની થાળી જોઈને આપણી ભૂખ મટી જાય છે? જેની મટી જાય તો એ આંગળી ઊંચી કરો, જોઈને, કેવલ જોઈને। કોઈ છે એવો સામર્થ્યવાન? નથી ને? કેવલ ભોજનની થાળી જોઈને આપણી ભૂખ નથી મટતી। શું કરવું પડે છે? કર્મ કરવું પડે છે। રોટલીનો કોર તોડવો પડે છે, મોઢામાં રોટલીનો કોર નાખવો પડે છે, એને ચાવવું પડે છે, અને પછી આપણા પેટમાં જાય છે, પછી પાચન ક્રિયા થાય છે, પછી આપણી ભૂખ મટે છે। આટલા કર્મો થાય છે। એવી જ રીતે વૈષ્ણવોને ત્યાં જે બ્રહ્મસમન તમે લ્યો છો, કંઠી ધારણ કરો છો, એમ નહીં સમજતા કે મારો ઉદ્ધાર થઈ ગયો। તમારે કર્તવ્ય તો હવે નિભાવવાનું છે। એટલા માટે પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ માર્ગ જ એવો માર્ગ છે કે જેમાં ફલની પ્રાપ્તિ પહેલા થાય છે, સાધન પછી કરવું પડે છે।
બીજા ધર્મો અને સંપ્રદાયોમાં, હું કોઈ ધર્મની ટીકા નથી કરતો કે કોઈ સંપ્રદાય વિશે નથી બોલતો, પણ પુષ્ટિ માર્ગ આપણો સર્વશ્રેષ્ઠ માર્ગ છે કે જેમાં ફલની પ્રાપ્તિ પેલા થાય છે. કયું ફલ? સાક્ષાત ભગવાન, સાક્ષાત ઠાકોરજી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. કેવી રીતે પ્રાપ્ત થાય છે? કે તમે બ્રહ્મસમન લેવા જાઓ અને તમે વિનંતી કરો ગોસ્વામી બાલકને કે હવે અમારું કર્તવ્ય શું છે, તો એ ગોસ્વામી બાલક તમારી માથે ઠાકોરજી પધરાવી આપે કે આપ તમને ઠાકોરજી પધરાવીએ છે, આમને જ તમારું સર્વસ્વ માનો, આ જ તમારો ધણીને આને જ લાડ લડાવો. થઈ ગયું? પ્રભુ આપણી ઘરે પધાર્યા, ફલ મળી ગયું આપને, કાંઈ કર્યા વિના ફલ મળી ગયું જો આપણને. એટલા માટે પુષ્ટિ માર્ગમાં ફલની પ્રાપ્તિ પહેલા થાય છે. સાધન તો કે શું? સેવા. એ પછી કરવી પડે.